ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આપણે હું તો ભૂલી ગઈ ક્યાં છે. वो अब और आप लोगों को गर्मी लग ભીમાશંકરથી નીચે હતા. હવે લોનાવાલા જાય ને આપણે. હે લોનાવાલા જઈએ. હા એ તો કહો. લોનાવાલા જાય મસ્ત વેધર છે. એ વેધર સરસ જ છે. રેડી થઈ ગયો ગાડીમાં બેસવા. હારપાને બહુ મજા આવે. ફાઇનલી અમે લોકો લોનાવાલા પહોંચી ગયા. મસ્ત એક વિલા રાખી લીધો. હરીશ તો પાછળ વયો ગયો દૂર વિડીયો જોઈને. હું બતાડીશ બહાર જઈશ ત્યારે આખો મસ્ત વિલા બતાડીશ કેવું છે. સરસ વેધર છે. એક્ઝેક્ટ લોનાવાલા નથી, એનાથી કોઈ દૂર ગામ છે. કયું ગામ છે? મલાલપી. One eternity later. ગુડ મોર્નિંગ ગાઈઝ. મસ્ત સવાર થઈ ગઈ. સવારના 9:30 જેવું થયું છે. એકદમ મસ્ત મજા આવે. મતલબ મને લાગે છે હું આ વિડીયોમાં સૌથી વધુ એકદમ મસ્ત છે. એકદમ મસ્ત મજા આવે. બસ આ પાછળ બીપી પોટી કરે એવું જ બોલી. પણ આ બહુ સરસ છે. ના પ્રોપર્ટી મને લોનાવાલા તો એટલું નથી ગઈ હું, ખબર નહીં કેમ. પણ આ જગ્યા એટલી સરસ છે ને, આમ હોત સરસ. કોઈ આમ પોતાને ઇન્ટરેસ્ટ હોય ને કે ના મને મારું ઘર આવું જ બનાવવું જ, કે આવું જ છે, આવું જ જોઈએ છે, એવું કોઈએ પણ ઘર બનાવેલું છે. એટલું મસ્ત. ને મને રાતે કાલ દિવસે તો જોયું હતું અમે, પણ દિવસે આમ મને આમ ઉપરથી આપણે જોઈએ તો વધુ આઈડિયા આવે કે આ કેટલું ફેલાયેલું છે. તો અમે રાતે સુવા ગયા ઉપર ત્યારે. અત્યારે મેં સવારે જોયું કે આ બાજુ આટલી બધી જગ્યા છે. અહીંયાથી અહીંયા પુલ છે, એ પછી ઘર છે, અને પછી પાછી એટલી જગ્યા છે. તો બહુ એટલે બહુ મોટું છે. તો સરસ છે. હવે અહીંથી એવો પ્લાન છે. હરીશ એમ કહે છે કે માથેરન જઈએ. તો હવે જોઈએ શું કરીએ. અહીંથી જઈએ છે કે નથી જતા. વરસાદ પણ આવી ગયો તો જોશું હવે. અને આજે રાતે તો મોડા પણ ઘરે પહોંચી જ જાશું, કારણ કે કામે બહુ છે. સમરસોલનું એટલું ભેગું થઈ ગયું. ને મંડે છે આજે, તો એક દિવસ ચાલશે, પણ કાલથી તો પાછું સ્ટાર્ટ થઈ જાય. એ જ બેસ્ટ છે. તો હા, આપણે જોઈએ આગળ શું કરીએ છીએ. હરેશ ઉઠી ગયો? મને એમ કે અજય પણ છે. હાલો નાસ્તો શું કરશું? સાચું કે બહાર જતા જાશું, ખાઈ લેશું. કઈ પણ જોઈએ હવે. થેપલા છે, પછી આલુ પરાઠા છે, જોઈએ. ખબર છે, ઢોકળા, પૌવા છે. હાલશે ગમે એ હાલશે. હાર પર ખાવા માંડો લાગ્યો. ખાઈ લે. જો આવી રીતે આમ એન્ટ્રી છે. આમ જ બતાડું. આ હોલ છે, હારપરનું ગાદલું છે. અહીંયા ડાઇનિંગ રૂમ છે. અહીં એક નાનકડું કિચન છે. તો નાનકડું જ છે, બહુ મોટું નથી. પછી અહીંયાથી ઉપર 2 રૂમ છે. અહીંયા એક રૂમ છે આવી રીતે.
બધું બહુ આડાવડું કરી નાખ્યું પણ આવી રીતે છે મસ્ત. હું વિચારું છું કેવું સરસ ઘર છે તો બનાવશું આપણે અમદાવાદમાં. મસ્ત છે સ્કૂલ નથી રેવા ભાગી આવું દે રહેવા તો નથી ભાગ્યા હું આને બનાવી તો વાંધો લોનાવાલાનું ગમતું. આ બધું એમ મસ્ત એને દિલથી જગ્યા કેટલી મોટી છે આ બાજુ જો. પાછા અગેન રોડમાં આવી ગયા અમે હરીશ ચીકીની શોધમાં. લોનાવલા ચીકી ફેમસ છે ત્યાંથી ચીકી ન લીધી ને હવે હાઈવે ઉપર ચીકી ચીકી કરે. હું અજય મોદના અજયને થોડીક તબિયત નરમ થઈ ગઈ હતી. ઢીલો છે અમારો અજય બિચારો થાકી જાય. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम હવે હરીશ આપણે ક્યાં જાશું? માથેરન જાય છે. આમ સ્ટે કે એવું તો નહીં કરીએ પણ ખાલી વચ્ચે આવે છે તો જોતા જાય કે છે શું ત્યાં. સરસ છે. વરસાદ તો કન્ટિન્યુ ચાલુ જ છે ઝીણો મોટો બંધ તો થયો જ નથી કા હાર પર એ ચીલ. પાછળ બેસી ગયા મમ્મી દીકરો અમારી જગ્યાએ. થોડીક વાર નહીં થાય તો હમણાં પાછા ડ્રાઈવર સીટ ઉપર ભાગી જાઉં. મને કોઈ એમ કીધું ને પણ આ તો બહુ મોડો વ્લોગ મુકાશે. બાકી મને એમ કીધું ને સ્ટોરીઓ જોઈને ફોટા જોઈને કે આબુ ગયા હતા તો મજા નહીં આવે. કાલે કોક ઇન્સ્ટાગ્રામમાં એવું કીધું તો આબુ ગયા છો. कौन है ये लोग कहां से आते हैं ये વાવ મોન્સૂનમાં છે ને ખરેખર મહારાષ્ટ્ર બેસ્ટ છે બેસ્ટ. અહીંયા રાખજે ભાઈ હવે. ના ના આપણે ઉપર જ જવું છે અહીંયા પબ્લિક હશે તો એની ઉપર વયા જાવ. પબ્લિક હોય તો હું અહીંયા જ છે જો આવી રહ્યો. કાચ ખોલ ને તારો. વરસાદ આવે જ ગાડીમાં અંદર હવે અંધારું થઈ જાય. હરીશને મજા નતા આવતી ગાડીમાં વરસાદ આવે ને એ ગાડી પહેલા મજા પછી અમારી એવું છે. સરસ છે પણ ટોય ટ્રેન તો મને લાગે જ બંધ હશે અત્યારે ચાલુ નથી. માથેરન આવ્યા છે અમે ઘણું બધું ફરી લીધું. આ ત્રણ દિવસમાં ફરી જાજુ લીધું ને. સાચી વાત. It was at this moment that she knew. She fucked up. લાગ્યું She was just 17. I think I was 23. People started to talk, you know what I mean. You were out of my league.
see. Sometimes I still don't. સારું તો ફાઇનલી હેમુ અમને લઈ જાય છે અમદાવાદ પાછા. અજય પાછળ બેઠો ને. અજય વિચાર કરે છે કેટલા વાગે પહોંચશું. હા એ અત્યારે ના સૌથી મોટું દુઃખી છે કે અરે બાપ રે કેટલા મોડા પહોંચશું, રાતે પહોંચશું ને હવે કરશું શું. હાલ પર એના કમ્ફર્ટ ઝોનમાં છે. હા એ સુઈ ગયો સરસ. આજ બહુ મજા આવી. આજ તો અમે માથેરન ગયા હતા તો સરસ વોટરફોલમાં મજા આવી નાહવાની. સારો હતો આજનો દિવસ. તો ઘણું મહારાષ્ટ્રમાં અડાકા લઈ લીધા. એટલે હવે અમદાવાદ પહોંચીને બધું વ્લોગનું આગળનું કાર્યક્રમ થશે. એડિટ બધું બનાવી તો લીધું જ મેં, કટકા ફૂટકા જેમ મેળ આવે કેમ જાણો આમ સીધું જ છે ને. ત્રણક વાર તો ફોન બહાર લીધો. અમે છે ને હજી આ બધી વસ્તુમાં નવા નિસાડ્યા છે એટલે બહુ કઈ અમને હજી ખબર ન પડે. હા વ્લોગ તો કટકા ફૂટકા ઉતાર્યા તો છે. હવે એ શું કર્યું કટકા ફૂટકા નહીં, તું પેલા પડી ને એ વ્લોગ મૂકવાનો છે. હેમુ જે પડી છે ને આજે એ બે આ બધું મૂકાય એ પહેલા તો હું રીલ મૂકી દઈશ એમાં વાંધો નહીં. અરે શું છે ભાઈ પકડી રાખ ને. રાખવું એટલે કે હાથ થોડો આ રાખવો. નહીં કામ આવે વિડિયો કાપી નાખ. આમાંથી કટકા કામ આવી જાય ને. વાત એમ હતી. હા તો હવે અહીંથી જઈને હું જોઈશ ક્યારે હું મેં આવું એડિટ નથી કર્યું એટલે પહેલા તો હું ચેક કરીશ કે આ બધું એડિટ કેમ થાય. પહેલા તો છે સાચું કહું બહુ બેઝિક લેવલનો એડિટ વાળો વિડીયો આવશે જે મને મારાથી થશે ને એ ક્યારે થાય જોઈશ. કારણ કે અહીંથી જઈને સમરસોલનું એટલું કામ છે. બુધવારે ગણેશ ચતુર્થી છે તો ગણપતિજી લઈ આવશું. આ તે બધું કામ હશે એટલે હવે ફ્રી થઈશ ને કાં પછી હું ગોતીશ કંઈક એવું ટ્રાય કરીશ. કદાચ કોઈ મને કરી આપે તો જોઈશ હવે કેવી રીતે હું મૂકું એ આગળ કંઈક કહીશ. કદાચ એવું બની શકે કે આ બધી મોબાઈલ આમ ફરી ગયો. ઇરિટેટિંગ લાગે છે. તો હું શું કરું કે પકડી રખાય આમ. બોલા તો હું પકડી રાખું એટલે મારો હાથ આમાં રાખીને આમ બેઠો રહું. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. શું કે તમારો ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ? કાચમાં હું તો પ્રો છું. હું કાલે ને પ્રમદી F1 માં ભરતી કરવાની. ના નહીં ખોટાના વખાણ નથી કરવાના. ના કરી જ કોઈ કરે કે ન કરે. અમે તો તને ટ્રસ્ટ હે તો જ તું ગાડી આપતો હોઈશ ને આટલા લાંબા રૂટમાં. એમને એમ તો નહીં કઈ આપતો હોય. અજય અહીંયા હે ખાવું? જો અહીંયા બને છે વડાપાવ જેવું. કોને વડાપાવ ખાવા? જો અહીંયા જોઈ લે એકવાર. વડાપાવ હે વડાપાવ. બસ હાલો વડાપાવ ખાઈ લે. વડાપાવ ખાઈને પછી મળીએ. વડાપાવ. આ તો જંગલ છે. મેં લાંટીને પૂછ્યું તો કે જંગલ છે આ. જંગલમાં વડાપાવ. દેશી વડાપાવ બોમ્બે નું. હાલો ખાવા. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. હરીશની કમ્પ્લેન ચાલુ છે. ઠીક હવે અત્યારે અમે આપણે ક્યાં સુરત પહોંચ્યા ને? અંકલેશ્વર પહોંચ્યા છે. રાતના થયા છે 1. અમે જે ટાઈમે નીકળ્યા હતા કે 4:15 4:30 એવા જ ટાઈમે કદાચ પાછા ઘરે પહોંચશું. મોડું થઈ ગયું છે પણ હવે અમને ઘરે જ જવું છે. કાલથી પાછું રૂટીન ચાલુ થઈ જાય. વચ્ચેનું તો હું સાચું કહું ભૂલી ગઈ કે આમ તો અમે લોકો ડ્રાઈવ જ કરવામાં હતા તો પછી તો કાંઈ એવું નવું હતું જ નહીં. બસ હવે ઘરે જઈએ છીએ. હાર પર બેઠા છીએ પાછળ. આઈ ગેસ 4 વાગ્યા સુધીમાં તો પહોંચી જશે. ગુડ નાઇટ. બાય બાય. One eternity later. હાય ગાઈઝ, બેક ટુ ટુડે. થેન્ક યુ સો મચ. બહુ બધાના કોમેન્ટ્સ છે, બહુ બધાના DMs છે, બધું મેં રીડ કર્યું. થેન્ક યુ સો મચ આટલા બધું મસ્ત વસ્તુ કરવા માટે. સો લાઈક કરો, શેર કરો. બહુ બધા જ માણસોને બધાને સબસ્ક્રાઈબ કરાવજો. આજુબાજુ રિક્ષાવાળાને ગાડીવાળા જોવે કે આ બેન શું કરે. સો યા આગળ હોપફુલી હું કંઈક ડેઈલી વ્લોગિંગમાંથી મૂકતી રહીશ. રોજ તો પોસિબલ નથી મારા માટે હમણાં, પણ હું એટલીસ્ટ ટ્રાય કરીશ કે હું કોઈ વચ્ચે કાંઈ મૂકતી રહું. સો યા અને બધી અપડેટ્સ હું મોસ્ટલી છે ને ઇન્સ્ટામાં મૂકતી રહીશ. તો ઇન્સ્ટામાં પણ ફોલો કરો. યુટ્યુબમાં જાજાથી જાજાને સબસ્ક્રાઈબ કરાવો.
અને ડુ લેટ મી નો કે આ 3 વ્લોગમાંથી સિગ્નલ ખુલી ગયું ને પછી હું તો કામમાં વિડીયો બનાવતા જ ભૂલી ગઈ કે મારે વાત અધૂરી રહી ગઈ. હવે તો હું ઘરે આવી ગઈ, રાતે થઈ ગઈ પાછી. પણ હા, આ 3 વ્લોગમાંથી સૌથી વધુ શું ગયું એ કહેજો, અને આગળ શું મૂકવું એ પણ મને કહેજો. હાર્પર મસ્ત આટા મારે છે. ક્યાં હાર્પુ હાઈ કર દે. તો સ્ટાર્ટિંગ છે તો ઘણી બધી મિસ્ટેક્સ હશે, કારણ કે મેં જોયું ઘણા બધામાં અવાજ સરખો ન આવતો, ઘણું કદાચ એડિટિંગમાં આડાવડું હોય. પણ હા, ટાઈમ જતા એ પણ ધીમે ધીમે બેટર થઈ જશે. પાછા મળીએ, શું હું જલ્દી વ્લોગ મૂકીશ પાછો, કાંઈ પણ ડેઇલી વ્લોગિંગનો કે કરીને. બાય, થેન્ક યુ, ગુડ નાઇટ.